ઉત્તર ગુજરાતમાં પાટણના સમી ખાતે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ અવદીચ સહસ્ત્ર બ્રહ્મ સમાજના રાજગોર પરિવારે સાર્થક કર્યું। રામશંકરભાઈ રેવાશંકર રાજગોર પરિવાર દ્વારા વાલ્મીકીનો ઋષિ યજ્ઞ પણ સંપન્ન। પાટણ જિલ્લાના સમી ખાતે રહેતા શ્રી રામશંકરભાઈ રેવાશંકરભાઈ રાજગોર પરિવાર સમી દ્વારા સ્વર્ગીય હંસાબેન રામશંકર રાજગોરનું અવસાન થતાં તેમના પરિવાર દ્વારા તેમના પાછળ એક અનોખો સામાજિક સમરસતા જોવા મળી। તેમના પરિવાર દ્વારા સમી ખાતે વાલ્મીકી સમાજના સંત શ્રી ખેમદાસ બાપુ, વાલ્મીકી આશ્રમ ગુરુગાદી સમી અને વાલ્મીકી સમાજના પ્રમુખ અજમલભાઈ ગુલાબભાઈ અને કેસાભાઈ બાબાભાઈ વાલ્મીકીની ઉપસ્થિતિમાં વાલ્મીકી ઋષિનો યજ્ઞ કરવામાં આવ્યો। સાથે વાલ્મીકી સમાજના ભાઈ બહેનોને ભોજન આપવામાં આવ્યું। તમામ વાલ્મીકી સમાજના ભાઈ બહેનોને વસ્ત્ર, પાત્ર અને યથા યોગ્ય દક્ષિણા આપવામાં આવી। સાથે તેમને આદર સત્કાર સાથે જમાડી તેમના હાથ ધોવડાવવામાં આવ્યા। આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજગોર પરિવાર, વઢિયાનિયળ ઓદીચે બ્રહ્મ સમાજના પ્રમુખ જયેશભાઈ જોશી, ગામના અગ્રણીઓ રાજગોર લાભશંકરભાઈ, રાજગોર સુરેશભાઈ ઠક્કર, સમી તાલુકા પંચાયતના પ્રમુખ હરસિદાબેનના પતિ સંજયભાઈ દવે, ગૌશાળાના ભારાભાઈ ભરવાડ, વાસુદેવભાઈ તેમજ રસિકભાઈ દરજી અને વાલ્મીકી સમાજના લોકો, સાધુ સંતો ઉપસ્થિત રહ્યા। રામશંકરભાઈના પુત્રોએ તેમની માતાના આત્માને મોક્ષ મળે અને વૈકુંઠમાં વાસ થાય તે માટે આ પ્રસંગનું આયોજન કરી આદર્શ દ્રષ્ટાંત પૂરું પાડ્યું। જયેશકુમાર રામશંકર રાજગોર અને પ્રવીણકુમાર રામશંકર રાજગોર અને હિતેશકુમાર રામશંકર રાજગોર પરિવાર સમી દ્વારા સમી વિસ્તારની અંદર પ્રથમ વખત માતાના અવસાન પાછળ તેમના પુત્ર દ્વારા વાલ્મીકી ઋષિનો યજ્ઞ અને વાલ્મીકી સમાજના ભાઈ બહેનોને ભોજન, દક્ષિણા, આસન, વાસણ, કપડાં આપવામાં આવે। મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના ભાઈઓ બહેનો, સાધુ સંતો ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા। અનુસાર જે બનતું હતું એ અમે રૂખી યજ્ઞ કરો છે અને બડા ભાવથી અને સનાતન એવું સત્ય કરી દીધું કે દરેક સમાજ એક જ છે। આજે આ રાજગોર એવા લાભુશંકર દાદા એવું સત્ય મનાવી દીધું। ચાંદના ધાડું પાડતા હતા કે બધા આપણે એક છીએ, હિન્દુ એક છીએ, હિન્દુ એક છે। આજે એકતાના ભાવથી અમારે જમાડ્યા છે તો અમે તો બીજું તો કાંઈ આપી શકતા નથી, પણ ઘણા ઘણા આશીર્વાદ આપી છે કે પરમાત્મા એમને સુખી રાખે। બોલો સદગુરુ દેવની જય। તમારું નામ? સમી ગુરુ ગાદીપતિ ખેમદાસ બાપુ। અમારા ઘેર આજે સમસ્ત સમી ગામના ઋષિઓ એ લોકોને અમે અહીં જમાડ્યા। મારી મમ્મીના મૃત્યુના આજે 11 દિવસ થયા। 11માના દિવસે મારા પિતાજીને એવો વિચાર આવ્યો કે દરેક ઋષિને જમાડી અને મારે પુણ્યનું ભાતું ભેગું કરવું છે। સાથે સાથે સમરસતાનો પણ ભાવ છે, એટલે આ લોકોને સાથે રાખી અને અમે આ પુણ્યનું કામ કરી રહ્યા છીએ। જમાડ્યા પછી મારા પિતાજીની અને એમની ઈચ્છાથી અમે વસ્ત્ર, પાત્ર અને દક્ષિણા પણ આપશું। શું નામ અને કયા ગામ? મારું નામ પ્રવીણકુમાર રામશંકર રાજગોર, ગામ સમી। આજે કાર્યક્રમ એવો હતો કે મારા ઘેરથી દેવલોક પામ્યા છે, મારા ઘેરથી દેવલોક પામ્યા છે અને એના પુણ્યનું ભાથું અને એને સ્વર્ગમાં વાસ થાય એ માટે થઈ મને એવો વિચાર આવ્યો। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા।